એક કિરીટભાઈ, આજે અહીંયા શું પ્રોગ્રામ હતો અને કેવી પ્રકારની ચર્ચાઓ થઈ? આજે મને સમગ્ર ગુજરાતના જુદા જુદા સ્પોર્ટ્સ ફેડરેશનના હોદ્દેદારો, પ્રમુખ હોય કે જુદા જુદા હોદ્દેદારો અને સ્પોર્ટ્સ પર્સન એ લોકોની આજે મારી સાથે મિટિંગ થઈ. આ મિટિંગ કરાવવાનું શ્રેય મારી સાથે મારા સહયોગી શ્રી અરુણભાઈ સાધુ, ટીનાજી ઓર બદ્રીજીને જાય છે કે એમણે મારું ધ્યાન દોર્યું અને ધ્યાન એ વિષય ઉપર આવ્યું કે સમગ્ર દેશમાં જુદી જુદી 63 ગેમ્સ સ્પોર્ટ્સ એને માન્યતા મળેલી છે. ભારત સરકારના ડીઓપીટી વિભાગ દ્વારા માન્યતા મળેલી છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી 24 ગેમને માન્યતા મળેલી છે અને બાકીની ગેમ 63 ગેમની વારંવાર ખેલાડીઓની રજૂઆત હોય છતાં પણ એને માન્યતા ગમે તે કારણસર મળી નથી. મારી પાસે આ જ્યારે વિષય આવ્યો ત્યારે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો અને મેં આગ્રહ કર્યો કે જ્યારે આ ખેલાડીઓ ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધારી રહ્યા છે ત્યારે આપણે આ ગેમને માન્યતા આપવી જોઈએ. માન્યતા આપવાથી અમને એક રેકગ્નિશન ઊભું થાય છે. ગુજરાત સરકારને એના માટે કોઈ ફાઇનાન્શિયલ એડિશનલ બર્ડન છે નહીં અને ત્યારે એમની સાથે ચર્ચા કરી, એમના બધાના લોકોના મેં વ્યૂ લીધા અને એમની માગણી છે કે એમને માન્યતા આપવામાં આવે. માન્યતા આપવાથી એમને જે સ્પોર્ટ્સ કોટામાં ભરતી થાય છે એમાં 5% માર્ક અતિરિક્ત મળે છે. અત્યારે ફક્ત ગુજરાતમાં 24 ગેમના જે સ્પોર્ટ્સ પર્સન છે એમને 5% માર્ક્સ મળે છે. 63 મળતું નથી. જ્યારે ભારત સરકારમાં 63 ગેમના જે સ્પોર્ટ્સ પર્સન છે એમને એડિશનલ માર્ક્સ મળે છે. મને લાગે છે કે એમનો મુદ્દો ખૂબ જ વ્યાજબી છે અને જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખેલો ઇન્ડિયાનો એક કાર્યક્રમ ચાલુ કર્યો હતો. ગામે ગામ લોકો જુદી જુદી